જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા મોતીનગર તરસાલી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું। રક્તદાન એ સૌથી મહાન દાન છે। આપણે રક્તદાન કરી કોઈ અજાણ્યા વ્યક્તિના જીવને બચાવી શકીએ છીએ। એ માત્ર એક માનવ સેવા નથી, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે। રક્તદાન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને નવું લોહી બને છે। આ પ્રક્રિયાથી શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે। તે હૃદયને તંદુરસ્ત રાખે છે, બ્લડ પ્રેશર નિયમિત રહે છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે। ઉપરાંત રક્તદાન કરતાં પહેલાં આપણું એક નાનું હેલ્થ ચેકઅપ થાય છે, જેને લીધે આપણું આરોગ્ય પણ જાણવા મળે છે। એકવાર રક્તદાન કરવાથી 3 વ્યક્તિઓનું જીવન બચાવી શકીએ છીએ। તેનો આનંદ અને સંતોષ શબ્દોમાં કહો એવું નથી। રક્તદાન એ એવી સેવા છે જેમાં ન તો ધર્મ ખર્ચ થાય છે, ન તો સમય, પણ પરિમાણમાં આપણને જીવ બચાવીએ છીએ। ત્યારે જય શિવરાય ગ્રુપ વડોદરા દ્વારા મોતીનગર તરસાલી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું હતું। ગત વર્ષે 1700 જેટલા રક્તદાન યુનિટ ભેગા થયા હતા અને આ વર્ષે એનાથી વધુ યુવાનો અને મહિલાઓ રક્તદાન કરી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્ય છે। અને આ રક્તદાન શિબિર કેમ્પ સવારે 8 થી રાત્રિના 8 કલાક સુધી ચાલુ રહેશે। વધુમાં જય શિવરાય ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે જય શિવરાય મોતીનગર તરસાલી ખાતે જય શિવરાય ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પ ધ્વનિ બ્લડ સેન્ટરની સાથે રહીને કરી રહ્યા છે અને સવારથી જ પ્રચંડ ગર્દી સાથે અહીંયા આજે બધા ઉમટ્યા છે। બ્લડ ડોનેશન કેમ્પ ગયા વખત કરતાં પણ આ વખતે અતિ ભવ્ય થવાનું છે। હું તમારા મારફતે તમામ વડોદરાવાસીઓને અને આજુબાજુના તમામ સિટીમાં રહેતા લોકો માટે વિનંતી કરું છું અને અપીલ કરું છું, તેઓ લોકો તરસાલી મોતીનગર સાંઈબાબાના મંદિર પાસે જય શિવરાય ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે। આજે સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ બ્લડ કેમ્પ રહેશે। એટલે આપ એની અંદર સૌ સાથે મળીને તમારા સાથી મિત્રોને લઈને અહીંયા પધારજો। હજુ સુધી તો સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થયું છે। પ્રચંડ ગર્દી સાથે 100ની ઉપર પ્લસ થઈ ગયું છે। કલાકનું આપણું એવરેજ છે, પણ અમે કોઈ ટાર્ગેટમાં નથી મૂકેલું કે આટલું થવું જોઈએ, પણ અમને આશા છે કે ગઈ વખતે જે અમે 1700 પ્લસ હતા એનાથી પણ વધારે આપણે કરશું। કિરણ અરબોલે અને જય શિવરાય ગ્રુપના અમારા ફાઉન્ડર છે જયેશભાઈ પાટીલ।